ઉત્સાહ જુસ્સો કાયમી વધે એના માટેનો આ કાર્યક્રમ છે. ગૂગલમાંથી સર્ચ કરી હિન્દી મૂવી તમે સાહિત્ય હોય તો અમને ખબર હોય ક્યાંથી ચાલુ કરવું ક્યાં પૂરું કરવું હોય, પણ ખાસ જ્યારે આવી મીટઅપ હોય અને એમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર, કારણ કે પેલા આપણે એવું કહેતા કે ભાઈ પોરબંદરના ઇન્ફ્લુઅન્સર છે, પણ આ વખતે બેનરે મેં પોતે બનાવ્યું સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લુઅન્સર લખ્યું મીટઅપ 2025. ઘણાને કદાચ એવું લાગતું હોય કે 25માં જે અમને સૌરાષ્ટ્રમાં કદાચ કોઈ નથી ઓળખતું, પણ સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લુઅન્સર મીટઅપ 2026 આવશે ને તો મને આશા છે કે કંઈક યુટ્યુબર આપણા છોકરા છે ભાઈ બધા આગળ વધશે અને આ એક જે દુનિયા છે એમાં સંભળાવી નથી. તો થયું એવું કે સડનલી અમે બધા બેઠા હતા ગ્રુપમાં અને એમાંથી એક ભાઈ બોલી ગયો કે ભાઈ અમારું ગ્રુપ છે એમાંથી પર ઇન્ફ્લુઅન્સર એક માણસ છે એ એક એડવર્ટાઇઝમેન્ટના 40,000 રૂપિયા લેશે. તો એને કીધું કે તમારું કેવું હાવ ના લે 40 ને 35માં ડન કરીએ. અમારે 10,000માં એ ડીલ કરવી હતી, એ લોકોએ 35,000માં ડીલ ક્રેક કરી. ત્યારે એમ થયું કે નહીં ભાઈ જરૂર આપણે નથી, જરૂર એને છે આપણી એનું પ્રોડક્ટ સેલ કરવા માટે થઈને. બીજું અત્યારે એક ટીવી મીડિયા છે, 100% તમારી ઘરે ચેનલ આવતી હોય, બધી ડીશ ટીવી હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ અમુક પ્રોડક્ટ એવી છે કે જેનો વે છે એ તમારા સુધી થઈને જ જાય છે. અમુક માણસો સુધી પહોંચવા માટે થઈને, કારણ કે ટીવી જોવા માટે માણસને સમય આ દુનિયામાં ખરેખર હકીકત કહું તો કોઈને જ્ઞાન જાજુ દેવાય ન દેવાય. હા, ઘણા એમ કે ના અમારાથી ન થાય ને આ એની રીતના કરતો હોય ને એની મેથડ અલગ હોય. ને મેથડ નહીં, બધી વસ્તુનો એક ફોર્મેટ હોય. બસ એટલું જ કહીશ કે ફોર્મેટને ફોલો કરો. બાકી મને રાજીપો થશે ભાઈ, કાલે અહીંયા કદાચ મારે આ બેનરનો બોલ છે એ બદલાવવો પડે, સ્ટાર્સ ઓફ ગુજરાત કરવું પડે કે સ્ટાર્સ ઓફ ઇન્ડિયા કરવું પડે, તો સૌથી વધારે આ ગ્રાઉન્ડની અંદર પ્રાઉડ લેનારો માણસ હું હશે કે નહીં. આજથી 2025માં જે લોકો બેઠા હતા 40 જણા એ આજે સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્રમાંથી સ્ટાર્સ ઓફ ઇન્ડિયા થઈને બેઠા છે. જાજુ ન કહેતા સૌને જય માતાજી, જય વીર વસરાજ. રતન પશુ આહાર આવી કોઈ પણ ઇવેન્ટ હોય, ખાસ આ લોકોએ સીલનું આયોજન કર્યું છે. તમારે રામભાઈને વાત થઈ હતી, મારાથી કદાચ તમને એવું લાગશે કે હું એની ફેવરમાં બોલું કે એની એડવર્ટાઇઝમેન્ટ માટે થઈને બોલું, પણ કોઈ પણ કંપની જ્યારે તમને સ્પોન્સર કરતી હોય ત્યારે 8 મિનિટ 10 મિનિટનું તમારું ડ્યુરેશન હોય, તો વિડીયોનું સ્ટાર્ટિંગ હોય ત્યારે વિધિન 1 મિનિટ 60 સેકન્ડની અંદર તમારું જે ફર્સ્ટ એને હેડલિપ કહેવાય છે, વિડીયોને હેડલિપ તમે બાંધતા હોય કે આજનું તમારું સબ્જેક્ટ શું હોય, એ સબ્જેક્ટની અંદર એકવાર તમારે કંપનીનું નામ લેવું ફરજિયાત છે. આઈતર XYZ, એવું નથી કહેતું કે રામરતન પશુ આહાર. ફ્યુચરમાં તમે કદાચ કોઈ એવી ઇવેન્ટ છે આવી અટેન્ડ કરતા હોય ત્યારે પેલી એક જે મિનિટ છે એમાં સૌથી પહેલા તમારે બોલવાનું જરૂરી હોય છે કે આજની ઇવેન્ટ છે ભાઈ રામરતન, સ્પોન્સર બાય રામરતન પશુ આહાર, અને એની ઇવેન્ટમાં અમને ખાસ શિલ્ડ અને એવોર્ડ માટે થઈને પાર્ટિસિપેટ અમે થઈ રહ્યા છીએ. સ્ટાર્ટિંગ છે મારું હજી, તો એ કે તમે ખાલી બ્લોકમાં 2 મિનિટ બોલી દો ને તો એ ટૂંકમાં કે આપણી જોવાની થાય કે ના ના યાર કે મારી સ્ટાર્ટિંગ જ છે. પછી ભાઈની અંદર લેવો નહીં, પછી અમીરભાઈ મેં કીધું મેં 2 શબ્દો બોલી દો, કોઈ આમાં વિડીયો ઉતરતા જોતા હોય તો ભાઈની થોડીક હેલ્પ થઈ જાય. તો આવા જ ક્રિએટર છે નવા, કોઈ બાળકો વિડીયો આવતા સીતારામ બધાયની શરૂઆત અમે એક નાની એવી કીધી હતી આપેલા પણ આ આવ્યા હતા તો ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં મીટઅપ થયું હતું. અને આ બીજી વખત છે કે અમે આ સ્ટેજ ઉપર ઉભેન કે બોલીએ. બહુ સારું લાગ્યું કે આપણે એક જગ્યા જોડે એક આપણી કામની કિંમત થાય કે આપણી શરૂઆત કીધી તો આપણી એક ભલે નાનો એવો સ્ટેજ પર આપણી જગ્યા જોડે આપણી કિંમત થાય, કામયાબી તો મળી ને. હા કઈ કિંમત થાય. એવોર્ડની તો બહુ કિંમત છે, જોકે અમારે આવવામાં થોડુંક મોડું થયું. ઠીક હે, ઘઉંનું કટર હાલતું હતું. હા, ઘઉંનું કટર આવતું તો અમારે વાડી કટર આવ્યું. બધાને મળવાનો મોકો મળ્યો તે આજે રામરતન પશુ આહાર છે તેના વિશે થોડુંક બોલીએ. જેમ કે ભાઈ કહેતા હતા કે અમે સત્સંગી છીએ. હે ગોકુળી રે એ સામા મળા નંદજી ના
હે બોલાણી આવો નવો સપોર્ટ કરતા રહીએ ને આપણે નવું હોય તો કંઈ બહુ બોલતા ન આવડે. ખેતી કામ કરતા હોય ને ઘરનું કામ કરતા હોય ને પશુપાલન જોડાયેલું હોય તો એ જ વિડીયા બનાવીને મૂકતા હોય. બાકી કંઈ આપણે ફેરવા જાય તો એ દેખાડીએ. બાકી તો આપણી બહુ જાજા કંઈ ખબર ન પડે. આપણું ચેનલ છે MR લાઈફ કુતિયાણા અને બીજું ચેનલ છે MR વ્લોગ્સ. તો 2 ચેનલ છે. MR લાઈફ કુતિયાણા છે એ હમણાં જ મોનિટાઈઝ થઈ ગયું અને ઓલું રનિંગ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. એટલે અહીંયા પછી અમને કીધું કે વિરમભાઈ તમે કે ચેનલની શરૂઆત કરો. તો દક્ષાને કે બ્લોગિંગ કરતા આવડતું નહીં. મેં તમને કીધું કે સોશિયલ મીડિયામાં એને કાંઈ ખબર જ ન પડતી. એટલે કોઈ પણ પૂછે કે કાવું નામ છે તમારા ચેનલનું તો એ જ કે ભાઈ બોર્ડ અને સીમા એ 2 વસ્તુ યાદ રાખવાની એટલે આવે છે હે. કારણ કે મને 2 મતલબ બોર્ડ હારી ખાસ આપણા ગુજરાત માં મને આવલા બટેકા આ મારી ભૂખ લાગી છે છોકરાઓને. તમારે તો રાંધવું ને. હા ખુરશી એટલે જે તમને હમણાં જેને 1500 કે 2000 કે 5000 સબસ્ક્રાઇબ હશે એને એવોર્ડ મળશે તો એ ખુશીની વાત છે કે કોઈ એવોર્ડની કિંમત નથી પણ જે એવોર્ડ મળે ને એ કિંમત છે. મેં પહેલાં કીધું હતું એટલે બધાય કાલે સ્ટેટસમાં રાખજો પોતપોતાના કે અમને એવોર્ડ મળ્યો. એટલે તમારા ઉપર જે જલવાવાળા હે એ જલશે. બરાબર છે. ઘણાયને તકલીફ થશે તો તકલીફ થવી જ જોઈએ. બરાબર છે ને. આ જો કેટલા વર્ષમાં ગેમ રમશું થોડીક વાર અને ત્યારબાદ નિરાતે બધા આ આપણું દેહીન ખાવાનું બે બેહેન મજા આવે ઉભા ઉભા ખાવાનું ખુરશી બે આપણી બેઠા બેઠા ખાવાની મજા આવે ઉભા ઉભા થોડી આવે યાર. હા આ જો મી થારી ભરી ગુલાબજાંબુ 2 લીધા લેવાના હું તો એક દેતા હતા એક પણ મી 2 લીધા બાદે બાદે કઈ કેવું હોય કે દો બાકી ખાવું ભૂખ લાગી ફૂલ. હા 2 ભેળ ખાધી 2 બટેટોસ ખાધા પછી અંદર જઈને 1 ભેળ ખાધી 3 ભેળ 2 બટેટોસ ના થારી બસ રેડી. ક્યાં ગ્લાસ ઈ 4 પીધા હતા. હા 4 એ મને દેખાય નહીં બધું ગળતું જાય. અમારા વડોદરા બોરો એવો છે જરા સમજાણું. હાલો તો અમે દેખાઈએ નહીં. હાલો તો ખાઈ લઈએ. મારા ભાઈ વડોદરા એટલે આ બાજુ વાળા કે બોલે ન હગે સમજાણું. શાંતિબેન ઓડેદરા શાંતિબેન ઓડેદરા હું ચેનલનું નામ બોલ્યો હું તો 2 લાગુ પડે. વેરી ગુડ બહુ સરસ. RL ફેમિલી લાઈફ આવી ગયો બેન. જય નિર્મય કૃપા. લીલુબેન ટુકડિયા BSS શેડો એવું કંઈક છે. હા જે હોય પધારજો બેન. હા ઇનામ લે કોઈ ઉતાવળ કરતા નહીં. હજુ ગીત સંગીત મ્યુઝિક ગેમ આ તે વગેરે આનંદ કરવાનો છે. ના ના AR લાઈવ આ પુરસ્કાર આ ઇનામ એની કિંમત રૂપિયાથી નો આકે હવે. એની કિંમત આપણે આવનારા સમયમાં આપણી જે યાદગીરી છે આ કાર્યક્રમની યાદી કાયમ આપણા મગજમાં રહે અને આપણો ઉત્સાહ જુસ્સો કાયમી વધે એના માટેનો આ કાર્યક્રમ છે. દેશી છોકરો કૃપાવત કિશન ધવલો ધ કોમેડી મેન એમના વતી કોણ તમે બેન ઇનામ લેવાનું કહેતા હતા કોણ કહેતું હતું? લઈ લ્યો. ઓકે હાલો છેલ્લે લઈ લેજો. ગાવડીઓ કોલવાનો વિલેજ લાઈફ એ બી છે. ઇન્ડિયન વિલેજ લાઈફ ગુજરાત નથી આવ્યો. હાલો રવિ જામરિયા હાથમાં રાખો. આ બધું કુંડવામાં તમને કેવી મહેનત કરી કેવો સંઘર્ષ કર્યો. બહુ લગભગ 20 વર્ષથી મહેનત કરી સાથ એવોર્ડ માટે અને પોરબંદરના સ્ટાર રાણીબેન સાથે બધા બ્લોગ ઉતારવા તલપા પડે અત્યારે.
કંઈક આપણે એવડી મહેનત કરીએ ને આપણે આવ્યું નેગેટિવ કમેન્ટો આવે એટલે અફસોસ આપણે તારી ઈ રહે એમ કે આવ્યું નેગેટિવ કમેન્ટો કરો અમુક સપોર્ટ ઈ કરે ને અમુક કમેન્ટ 1 મિનિટ ઊભી રાખો હાલ આવજો બાય આ બાય બાય ટાટા આવજો. તમે તો આવજો હાલો બધા આવજો જે મળે એ ઠીક બાકી ગ્રુપમાં મેસેજ નાખી દીજો બાય બાય હવે કે નાની મેં આજનો અનુભવ તમારે આજનો અનુભવ બહુ બેસ્ટ રહ્યો ભાઈ બહુ મજા આવી જો કે બધા આવા યુટ્યુબર ભેગા રહીએ ભેગા મળીએ તો કહીએ કે આપણે હે ને કન્ટેન્ટ ગોતતા હોય તો કન્ટેન્ટ ગોતવો ન પડે એક બે દીના તો વિડીયો બનવાના જ છે અને બધા યુટ્યુબર એકબીજાના બ્લોગમાં આવે એકબીજાની ઓળખાણ થાય કે અમારી ચેનલ આ હે આવી રીતે છે થોડું ઘણું કમેન્ટનું પ્રસારણ થાય કેમ કે કમેન્ટનું પ્રસારણ હું વધારે કરી કેમ કે મારા ઉપર અનુભવ છે હગાવનો અનુભવ છે અને મને બારકાવનો પણ અનુભવ છે હું મારા હરેક વિડીયો ઇન્ટરવ્યુમાં બોલી જ છે કે મને એટલો અનુભવ કમેન્ટ નેગેટિવ કરે તો 1 સેકન્ડ થાય ને પોઝિટિવ કરે તો 1 સેકન્ડ થાય પણ માણસને અત્યારે નેગેટિવ જ કરવી પોઝિટિવ પોઝિટિવ જોવું જ નથી નેગેટિવ જ જોવું હે 10 માંથી એક જ કમેન્ટ સારી હોય બાકી 10 આવજો બેન હા એટલે સારી કમેન્ટ થતી હોય ને તો ખરાબ ન કરાય તો આગળ વધતું હોય ને તો વધવા દેવાય પાછળ પાડવાનો વિચાર ન કરે ભાઈ તમે કમેન્ટ કરી હો કે નહીં કરો અમે તો આગળ અમારું હાલવાનું જ છે. અમારું તો હાલવાનું છે અમારું ભગવાનની તમારા ઉપર હાલતું નથી. માર્કેટમાં આવી જઈને વિરોધ થાય હાલ એને કોઈ ન પૂગે હા પછી જો કોઈને કમેન્ટ કરવી હોય તો મોઢા ઉપર કરવાનો દેવા સામે આવો ને તો કહીએ. લઈ જ લેવાનું એને કે સામે જ કમેન્ટ કરવાની હું તો કહું કે તો બને એક કામ તો હવે નવું કરે જે નેગેટિવ કોમેન્ટ આવે ને એની રીલું બનાવાય 100% સાચી વાત છે તમારી સ્ક્રીન ઉપર દર્શાવી મારે બીજા માણસોને એના ફેમિલીને ખબર પડે ખબર કે પડે. આ વ્યક્તિ આવી કોમેન્ટ આવી કરે કમેન્ટ કરે ભાઈ આપણે એના જેવું થતા ન આવડે નહીં આપણે એના જેવું ક્યાં થવું બે પણ એના જેવું આપણે ઈ કરે ઈ આપણે બતાવું કે આ વ્યક્તિ આવું કરે પણ 100% સાચી વાત છે કે કમેન્ટ આપણે દર્શાવીએ ને સ્ક્રીન ઉપર તો થોડુંક હમણાં ભાઈ એક વાત કહું તો મારા જ વિડીયોમાં એક દેવની મેં બનાવ્યો તો વિડીયો છે ને સેવાનો વિડીયો બનાવ્યો તો એમાં જ ભગવાનને કહ્યું દેતા સમજાણું કમેન્ટો દે કમેન્ટોમાં એવા કરે ઓય નિરાય તેમ અમે હું આવ્યો હતો છોકરીને બાપે કીધું કે અમને ભલે દેખાડ્યો બીજા કોઈ ન દેખાડતા हमको भले दिखाई और किसी को मत दिखाने હાલો પાઉન રાણી હા ભાઈ માર તારી માં ગઈ રાજુભાઈ ઓકે નોર્મલ જાય થોડીક વાર ભાઈ તમારું નામ અંકિતભાઈ આવો પૈસા લુટકા માટી જો છે ને આ બધી ડુબરા ડુબરા હાલો અંકિતભાઈ હાલો અનિલભાઈ લે ઓને એની ટીમમાં અમે આ ટીમમાં વાહ તો સારું થયું ભાવ હવે કોણ હજીતભાઈ તારું હું હા ભરત તું રમવાનો ને ભરત ને નોગણ તમારે ઓલું આ હોય છે હાલો ભરત હાલો ભરત હાલો હાલ માગે ફટાફટ ઝડપ કર ને પથારી કરવા ભીમભાઈ ફિલ્મ જોવે હે આમાં નામ લેતા આવડતા આવતો ભૂલી ગયો આપણી ટીમમાં ફટાફટ ભરત આપણી ટીમમાં આ બાજુ હાલો હાલો હા રેડી રેડી લેડીઝ હાલો આવે કિરણબેન કિરણબેન કોણ હે गेट सिवाय गમે નહીં 3 વાગ્યા સુધી ગેટ ન જાતા ને લોગણ ઓલું રાઈટ દે તારી ડુંગળી ટીમમાં હે હા ભાઈ નહીં હાલો આજના સ્પોન્સર હે જો કે ટીમમાં તારીઓ તમને આમ એવું હોય તો શાબાશી દીજો હું ટીકા પાક મારવા લાગ્યો હાલો ગૂગલમાંથી સર્ચ કરીને હિન્દી મૂવી તમે કોઈ પણ દઈ શકશો મહેરબાની કરીને માના હમે હાથે બનાવી ન દેતા નામ બરાબર કે જિંદગીમાં પ્રોડ્યુસરને ખબર નથી સલમાન ખાનને ખબર નથી એવું મૂવી ન દેતા કારણ કે મારી ટેવ હતી હું શું કરતો ખબર વિકીપીડિયામાંથી પેલા મૂવીના નામ ગોતું પછી એમાંથી તાત્કાલિક મોબાઈલ એડિટરમાં જઈને એક ફિલ્મનું નામ ભૂલી નાખું પછી ત્યાં મારું હાથનું મૂવી બનાવેલું નાખું
ઓલી હે રામ રહીમ મોલા વાલે ફિલ્મ નામ બનાવીને પછી એમાં એ જ ફોન્ટમાં એડિટ કરીને સામે ટીમને આપું ને ભાઈ જીતભાઈ કેસવાલા ને ખબર હે ઘણા બધા મારા આ પ્રયાસનો શિકાર થયા હે મોબાઈલ નહીં વપરાય જીતભાઈ તમારે રમવું તો વચ્ચે નહીં બોલાય એક ટીમમાંથી મજા આવે ન બોલાય તો ટીમમાં એક રહેવું પડે બે ટીમમાંથી વચ્ચે ન બોલાય નહીં ભાઈ ના તો એક ટીમમાં પડો ભાઈ બંગલાની રમત ને મજા વિખાઈ જાય બધાને કોને તો હું સપોર્ટ હે અમારે શું કહેવાનું કુપોષણનો શિકાર બનેલા હે બધા સક્ષમ છે અમારે સપોર્ટ જ ન જોતો ભાઈ લવ યુ ચાલો પાછા બેહો મારી એક્શન માં કઈ નક્કી નહીં ને ફાઈટ એક્શન કરી આપણે નાડી ઉપર ધ્યાન ન દેતા એક્શન ઉપર ધ્યાન દીજો તારો બાપ અમારી ટીમ નો હતા જીતભાઈ આ ટીમમાં આવી જાવ ને તો તે ટીમમાં આવતો હા જીતભાઈ આ ટીમમાં આવી જાવ આ બે શબ્દ પેલાના 4 અક્ષર બીજો અને બીજાના 3 અક્ષર છે અડધો 3.5 હા ડન બીજો દોડવું નહીં ટ્રેન ગદર ના ટ્રેન ને બીજું શું કહેવાય બર્નિંગ ટ્રેન ઇંગ્લિશ નું નથી ટ્રેન ઓલું પહેલાથી કરો તો પાછું નહીં તો સમજાઈ ગયું ટ્રેન ઓકે ઓલું તો સમજાઈ ગયું 4 બીજાના 3.5 હા હું બોલ્યો એ જબ ભી મેં શબ્દ તો કરતો જા એ જ વસ્તુ છે ના પેલા બીજો જોયું સમજાવે છે ટ્રેન ટ્રેન સ્પીડ ટ્રેન જ બોલ્યો તો પણ ટ્રેન ની હારે બીજું જોઈન્ટ કરવાનું એન્જિન ના બાઇક સ્કૂટર કાકા બાજુ આ રોડ આઈ અમાર ધંધો જા હે બંગલા આજ રમીએ હવે આ ધંધો એમને નામ ગોતીએ બદલાવો જાવ તો હું દા બીજું નામ હાલો હવે છે એક્ટિંગ કર ભાઈ એક્ટિંગ જ કરે હાલો એક્ટિંગ કરવાની છે વિચારે રે હું જવાબ દેવો વાહે હાથ એક્ટિંગ માથું મોવારા પેલા કેટલા હે અક્ષર કહી દો 4 અમારી ટીમ નો વારો હે ની કહેવાનું એક જ ભાવ જીતે ગઈ ફિર એરા ફરી કે હા ઈ હતું ને આપણું હા અમે જીતે ગયા બાકી તમે ન જીતો અમે જીતવા નહીં દઈએ તમને કઈ ક્યાં વિચારે વિચારે ફિલ્મ યુ દેવું ને તારો બાપ હવારો હોય આઈ નો સમજો ફેરવે કામ તો ઈ દોયો એટલે 100 ચમચા આ નહીં જીતવાથી લગભગ એડી ફાઈનલ હે મોમાં શબ્દ નીકળ્યો એટલે બાથરૂમ ની પૂગવા તો મારા બાપ નો હા બસ ઈ જ સ્કીમ નથી કરે કોને એક ફૂલ ઓલે એક્ટિંગ કરે જવું હોય તો હાલો આવું ડાર બાંધ લ્યો તો પછી
કોઈ એટલે સાંભળતું ને ટાઈપ મને પેલી બેર અમે થોડો બે આમાં બહુ મજા આવે. અમે 8 હાલ ભાઈ ઓકે ઓલે બાર તો મજા આવે. અનિલ ઈ થાય ઘેર ધક્કો થાય. ઓહો ફકત આમાં તો લગભગ આને ઘેર જ જવું છે. અનિલ બેઠા તું મારા અમે ઊંધું થાય તો હું તારા હાર નિરાયતી. હા અક્ષરતા કહી દો. 2 ને 3 2 3 જ છે. એ તમારી ટીમ આઉટ જ છે એમને સમજી લ્યો. 2.5 છે 2.5. આ ભાઈ પ્લીઝ એ 2.5 છે. વેરી વેરી સોરી 2.5 3 3 પાકું જ છે જીતાર બાઈક માં છે ને. અનિલ કાફી ઝડપ કઈ ને કોઈ ખોરાક બે છે ને એ સમજાવે. બે જ અક્ષર થઈ રાજુ. બે જ થાય બે જ થાય બે જ થાય. અઢી નથી બે જ છે પેલા. ફાઇનલ 2 ને 3. 2 ને 3. ના 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 ભાઈ. ના રાજવીર બે જ થાય. બે જ થાય. અડધો આવતો જ નથી એને. શબ્દ અડધો આવતો જ નથી. આપીએ નો થાય. અઢી હે ફાઇનલ અઢી હે બે જ આ મારી ટીમમાં બે પાઉં જેલી કે દા. ઓકે ઓકે હા 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 હા. ભાઈ અઢી 3. મને મજા આવે એટલે અમારી ટીમમાંથી બધા સ્વતંત્ર છે. મજા આવે એટલે કહી જવા તો દે ઘડીક વાર એવું થોડું આ કેટલા થાય? બે જ થાય બે. અડધો જ છે. અડધો નથી જોવો ને તમારી સામે અનિલ ગાવથી ગુજરાતીમાં પછાત અડધો નથી. આવડી ગયું? તો એ રાણી